વાવના મતદાનને લઈ પડે પડ્યા અપડેટ ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે। વધુ એક અપડેટ સામે આવી રહી છે। વાવના ભાજપના ઉમેદવારે મતદાન પહેલા પૂજા કરી। સ્વરૂપજી ઠાકોરે જીત માટે પૂજા અર્ચના કરી, ગૌમાતાની પૂજા કરી। જીત માટેના તેઓએ આશીર્વાદ લીધા છે તો માતા પિતાના પણ આશીર્વાદ લીધા। પૂજા બાદ સ્વરૂપજી ઠાકોરે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। 18 આલમ ભારતીય જનતા પાર્ટીને જીતાડશે તેવો તેમનો વિશ્વાસ છે। ઘણી બધી લીડ મળશે અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું, પણ 23 તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે, પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું। જો અહીં 7 વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ના હોવાના કારણે અહીં જેવો જોવે એવો વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે। એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભૂ 18 આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડીશું, એવો સ્વયંભૂ 18 આલમનો નિર્ણય છે।